વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। સ્ટાફ નર્સ ભરતીનું મિત્રો કટ ઓફ કેટલું રહેશે? મિત્રો કટ ઓફ ઊંચું જશે તો કેટલું જશે અને નીચું રહેશે તો કેટલું રહેશે? તો મિત્રો કટ ઓફ 100% નીચું જવાનું છે અને એક મોટું કારણ છે જેનો વિડીયો આપણે ટૂંક સમયની અંદર આવી જશે કે જે વિડીયો મિત્રો ફક્ત જોઈન થયેલા ઉમેદવારોને જે મિત્રો મળશે, પરંતુ એ તમને બધાને પણ મળશે જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો। એટલે ફક્ત ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઇક કરી દેજો। આપણે જોશું કે નીચામાં નીચું મિત્રો કટ ઓફ કેટલું રહેશે, કોને સૌથી નીચા માર્ક્સ છે તો તેનું સિલેક્શન થઈ શકે। તો સંપૂર્ણ માહિતી આપીએ એ પહેલાં વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી પણ શેર કરી નાખજો। તો મિત્રો જો અહીંયા આપણે લખેલું જ છે કે ગુજરાત સ્ટાફ નર્સ ભરતી કેટેગરી વાઇઝ કેટલાક ઉમેદવારો ક્વોલિફાઈડ થયા એ તમને બતાવીશું। ત્યારબાદ ડીવી માટે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવશે મિત્રો, ફાઇનલ કટ ઓફ કેટલો રહેશે મિત્રો, આમાં તમને જેટલું કટ ઓફ બતાવીશું એટલું જ 100% કટ ઓફ રહેવાનું છે। ડીવી માટે મિત્રો એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને એસસીના ઉમેદવારોનો ફાયદો પણ થવાનો છે। અને જો મિત્રો તમને આ બધા પ્રશ્નો જેટલા પણ આપણે લખેલા છે તેનો મિત્રો તમને સંતોષપૂર્વક જવાબ નહીં મળે તો આપણે ચેનલ ડિલીટ કરી નાખશું। આ મિત્રો ગેરંટી છે, ચેલેન્જ છે, એટલે આ વિડીયો ખાસ કરીને જોજો અને આ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને મિત્રો ચેનલમાં લેવલ 1માં જોઈન પણ થઈ જજો જેથી કરી આ વિડીયો તમારા સુધી પહોંચી જાય। બાકી મિત્રો આ વિડીયો 10-15 દિવસ બાદ તમારી પાસે પહોંચશે જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશે તો પણ। તો આપણે જોઈએ કે કટ ઓફ નીચું તો કેટલું નીચું જશે, સંપૂર્ણ માહિતી આપીએ। તો મિત્રો ફાઇનલ આપણે વાત કરીએ કે કેટલી જગ્યા હતી, પહેલાં અહીંયાથી જ મિત્રો બધી માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશું। અને મેં તમને જે વિડીયો કીધેલો છે કે જોઈન થયેલા ઉમેદવારો છે તો મિત્રો ટોટલ આપણે ભરતીના પદની વાત કરીએ તો 1903 પદ ઉપર ભરતી હતી। એક સીટ માટે મિત્રો વાત કરીએ તો ટોટલ 24 જેટલા ઉમેદવારો છે મિત્રો એક સીટ માટે। કેટલા મિત્રો? એક સીટ માટે 24 જેટલા ઉમેદવારો છે। હવે વાત કરીએ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ હતી તો મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો તમારે પેપર 1ની અંદર તમારે 40 માર્ક્સ હોવા જોઈએ મિત્રો। એક જનરલ કેટેગરી એવી છે કે જેમાં એવા ઉમેદવારો છે કે જેને મિત્રો 75 માર્ક્સ પણ પૂરેપૂરા આવ્યા નથી અને મિત્રો ઘણા બધા ઉમેદવારો છે। તો એ બધી માહિતીની વાત આપણે કરીશું। પાર્ટ મેક્સ મિત્રો મેં તમને જે બતાવેલું છે તેની અંદર એ મિત્રો જે પાર્ટ મેક્સ આપેલો છે અહીંયા તમે જોઈ પણ શકતો છો। આ મિત્રો એક પાર્ટ તમે જોઈ લેશો એટલે તમારે ત્યારબાદ બીજા કોઈના વિડીયો અને કોઈ પણ વિડીયો જોવાની જરૂર જ નહીં પડે મિત્રો, એવી બધી માહિતી આમાં તમને મળી જશે। ડીવી લિસ્ટ ક્યારે આવશે એ પણ મિત્રો માહિતી આમાં તમને આપી દેશું, એટલે આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો, એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો। તો મિત્રો આ બધા ડેટા છે તે કમ્પ્યુટરમાં ચડાવી તેની પીડીએફ બનાવવાની બાકી છે મિત્રો, આ ડેટા લખેલા છે તો એનો વિડીયો બનાવીને તમને માહિતી આપી દઈએ। તો જનરલ કેટેગરીમાં 782 જગ્યા હતી, એસસીબીસી કેટેગરીમાં 513, ઈડબ્લ્યુએસમાં 190, એસસી કેટેગરીમાં 133, એસટી કેટેગરીમાં 285 અને પીએચમાં 200 મિત્રો ફક્ત 70 જગ્યા હતી। પેપર 1ની અંદર તમારા 40 માર્ક્સ હોવા જોઈએ, પેપર 2ની અંદર 35 માર્ક્સ હોવા જોઈએ મિત્રો। નીચામાં નીચું કટ ઓફ કેટલું રહે એની વાત કરીએ મિત્રો, આ પ્લસ માઇનસ 3 માર્ક્સ ઉપર નીચે થશે એનું કારણ એ પણ હું તમને જણાવીશ મિત્રો। અને પાર્ટ મેક્સ મિત્રો તમે જોશો એટલે ત્યાં તો તમને ફાઇનલ તમને એમાં લખેલું હોય કે ભાઈ 107 માર્ક્સે આ કેટેગરીનું કટ ઓફ અટકશે તો 107 જ, 106 પણ ન થાય અને 108 પણ ના થાય, એ રીતે છે મિત્રો। હવે જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીનું મિત્રો 126 નીચામાં નીચું। હવે મિત્રો તમને એમ થાય છે કે અહીંયા જનરલ કેટેગરીનું 126 શા માટે? તો મિત્રો આપણે 200 માર્ક્સનું પેપર હતું તો મિત્રો 200 માર્ક્સના 50% કરો એટલે 100 માર્ક્સ થાય છે। તો હવે 100 માર્ક્સે રાખીએ તો મિત્રો એવું તો ના હોય કે 50% માર્ક્સ હોય એટલે ભાઈ પાસ અને તેનું સિલેક્શન જ થઈ જાય, પરંતુ આ તો તમારી જે પણ કેટેગરીની જેટલી પણ જગ્યાઓ છે તેના જેટલા ઘણા ઉમેદવારોને બોલાવવાના છે એ પ્રમાણે એ કટ ઓફ છે। પરંતુ મિત્રો હું તમને જણાવું છું કે આ કટ ઓફ છે તેમાં પ્લસ માઇનસ 3 માર્ક્સ નહીં, પરંતુ મિત્રો પ્લસ માઇનસ 40 માર્ક્સનો મિત્રો ફેર થશે। કઈ રીતે? તો તમે પાર્ટ મેક્સ જોશો તેમાં તમને જે કટ ઓફ બતાવેલું છે એ કટ ઓફ તમે જોશો એટલે અહીંયા જે પણ પ્લસ માઇનસ 3 લખેલું છે તમને એમ થશે કે નહીં યાર એટલું તો ના હોય, પરંતુ મિત્રો એટલું છે એ પણ તમારા પાર્ટ મેક્સમાં તમને બધી માહિતી મળી જશે, એટલે એ પાર્ટ જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં। ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો તો એસસીબીસી કેટેગરીનું 120 છે, ઈડબ્લ્યુએસ કેટેગરીનું 113, એસસી કેટેગરીનું છે 109, એસટી કેટેગરીનું 104 અને પીએચનું ફક્ત 97 છે। અને મિત્રો આમાં મહિલા અને પુરુષનું જો અલગ અલગ જોતું હોય તો મિત્રો એ પણ પાર્ટ 2ની અંદર જો શક્ય બનશે તો તમને બનાવી આપીશું। અને મિત્રો આમાં પણ તમને ખબર હોય તો એબીસીડી ગોઠવણ થઈ તો મિત્રો એબીસીડી વાળા ના જ આવશે, પછી ભલે તમારું ડીવીમાં પણ નામ આવી જાય પરંતુ એબીસીડી વાળા જે પણ હતા એ બધાનું સિલેક્શન થશે, એવી રીતની બધી માહિતી પણ મળતી હતી। તો મિત્રો જો એ માહિતી સાચી લાગતી હોય અને મેં તમને કીધું એ પ્રમાણે સાચું હોય એબીસીડી ગોઠવણ તો તમે કોમેન્ટમાં યસ મોકલજો, તમે કહેશો એમ થશે મિત્રો। અને તમારે પાર્ટ મેક્સ જોઈએ તો ફક્ત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, 1-2 દિવસમાં મિત્રો પાર્ટ મેક્સ પણ આવી જશે। એમાં મિત્રો હજુ બધો ડેટા બાકી છે કે કેટલા ઉમેદવારો પાસ થયેલ છે, જનરલ કેટેગરીના ટોટલ કેટલા ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે મિત્રો, એ આખી પીડીએફ જોવાની હોય છે।
76+ પેજની PDF છે, અથવા મિત્રો એટલા ઘણા બધા ઉમેદવારોનું આખું લિસ્ટ આવેલું હોય તો તેમાંથી કેટલા ક્વોલિફાઈડ થયા, સ્ટેપ બાય સ્ટેપ પેજમાંથી મિત્રો તમામ માહિતી ભેગી કરવાની હોય છે. તો વાર લાગશે, એટલે મિત્રો એ પાર્ટ ટૂંક સમયની અંદર આવી જશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી એવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.